પપ્પાનો વારો ચડી ગયો ચા બનાવવાનો. જો ફર્સ્ટ ક્લાસ ચા બની ગયો. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને બધાને? સારું જશે તો તમારું બધાનું સ્વાગત છે નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે જો બેઠો હતો ને પછી મેં કીધું હાલો વ્લોગની ચાલુ કરી દઈ. અને પપ્પા જો વ્લોગ જોવે છે આપણો. તો આજથી આપણું ડ્રાઇવિંગનું કામકાજ પૂરું થઈ ગયું છે, શીખાઈ ગઈ છે. હવેથી આપણા વ્લોગ રેગ્યુલર 8 વાગે સવારમાં આવી જાય. તો જોતા રહીજો અને નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ન ભૂલતા, એટલે મારા વિડીયો આવતા રહીએ. એવું છે ને બેઠા છે ને આજ તો જો વહેલી રસોઈ થઈ ગઈ છે, કારણ કે મમ્મી બહાર ગયા છે એટલે. ને આજે લાઇટ નથી, આજે વહી ગઈ છે. હમણાં 2-3 દિવસથી સતત વહી ગઈ છે લાઇટ, સવારની વહી ગઈ છે. ગરમીને એમને બેઠા છે, ચાર્જિંગ બાર્જિંગ ફૂલ કરી લીધું છે. એવું છે. અને હમણાં હવે ખાઈ લઈ થોડીક વારમાં. હવે હાલો તો લાઇટે આવી ગઈ છે ને હવે બેસી ગયા જમવા. આજ તો અમે બે જ છીએ, હું પપ્પા. મમ્મીને બહાર ગયા સેજપુર. એવું છે. અને જો જમવામાં ગુવારનું શાક, રોટલી ને આ પાઉંભાજી લેવી હતી. તે હાલો હવે ખાઈ લઈ. હાલો રોંઢો પડી ગયો છે ને આજ તો પપ્પાનો વારો ચડી ગયો ચા બનાવવાનો. જો હું પપ્પા એક તમારો વારો. ફર્સ્ટ ક્લાસ ચા બની ગયો. ગરમી પણ બહુ છે હો, બહુ પડે છે ગરમીની. 2-3 દી થયા તો તૈયાર થઈ ગઈ ચા. થઈ ગઈ ચા. હમણાં થોડીક વાર પહેલા શરબત બનાવ્યું પપ્પાએ, એ પીધું. હવે ચા કંઈ નહીં. હાલો બીજું તો ચાલો તો ચા ભરાઈ ગઈ છે ને હવે પી લઈ. બીજું તો હું ઠપકાલ લઈ ચા. હાલો તો અત્યારે રસોડામાં બેઠો છું. મમ્મી આવી ગઈ છે જેતપુરથી અને અત્યારે લોટ બાંધે છે અને વ્લોગ જોવે છે. જો મારા તો આમાં કેમ દેખાશે? બ્રાઇટનેસ ધીમી છે. હા કાંઈ નહીં, તમતાર તને દેખે એટલે હાલે. તું જો તમતાર આમ બધું બતાવી દઈશ. શેનું શાક કરવાનું? આમ બટેટાનું શાક કર્યું છે. યસ, રોટલી છે. એવું છે. તો હવે બંને ભાત દઈ આવી દાદાને. હાલો તો વાડીએ દાદાને ભાત દઈ આવ્યો છો ને હવે બે ગયા જમવા. જો બતાવી એ જમવામાં ખીચડી, બટેટાનું શાક, મરચું ને રોટલી. એવું છે. પપ્પા કે બહુ ખાસ નથી. એવું છે. તો હાલો જમી લઈ. વ્લોગ આ એન્ડ કરું છું. જો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. મળીશું નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.